વસંત વિહાર રિસોર્ટ, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડા જ અંતરે આવેલો છે. અહીં ચારે બાજુ હરિયાળા પહાડો, મનમોહક નદીના દ્રશ્યો અને કુદરતી સૌંદર્ય જોવા મળે છે. સવારના સમયે પક્ષીઓનો કલરવ અને ઠંડી હવા મનને શાંતિ આપે છે. નજીકમાં વહેતી પવિત્ર નર્મદા નદી અને આસપાસની ટેકરીઓ આ સ્થળને વધુ આકર્ષક બનાવે છે. આ રિસોર્ટમાં તમે કુદરતની વચ્ચે આરામદાયક રોકાણ, સ્વિમિંગ પૂલ, સ્વાદિષ્ટ ભોજન અને સુંદર સનસેટના નજારા માણી શકો છો. પરિવાર, મિત્રો અથવા કપલ્સ માટે આ એક પરફેક્ટ વીકેન્ડ ડેસ્ટિનેશન છે. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ બ્લોગ. હું અત્યારે આવી છું કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને ત્યાં વસંત વિહાર રિસોર્ટ છે. તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક્ઝેક્ટ 5 કિલોમીટર દૂર છે. અહીંની એમ્યુનિટીઝ એટલી ખૂબ સરસ છે જે આજે હું તમને બતાવવાનો છું. અત્યારે મારી જોડે કરણભાઈ છે, જે અહીંના મેનેજર છે. તો આપણે એમના દ્વારા જ આપણે સાંભળીશું કે અહીંયા એમ્યુનિટીઝમાં શું શું આપવામાં આવે છે. આપણે સુવિધાઓમાં અહીંયા ટેન્ટ પણ છે, રૂમ પણ છે, ઓકે, સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, રાતે કેમ્પ ફાયર થાય છે, મ્યુઝિક સિસ્ટમ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ઝૂલા છે, અંદર રેસ્ટોરન્ટ છે. ઓકે, રેસ્ટોરન્ટ પણ છે. તો અહીંયા જમવાનું કઈ રીતનું હોય છે? જમવાનું આપણે આ la carte છે, ઓર્ડર કરો મળી જાય છે, અને પેકેજમાં તમારે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ રહે છે. ઓનલી વેજ જ હોય છે. ઓકે. ટેન્ટમાં આપણી પાસે 2 કેટેગરી છે. પ્રીમિયમ રજવાડા ટેન્ટ પણ છે અને પ્રીમિયમ ટેન્ટ પણ છે. ઓકે. અલગ અલગ કેટેગરી, કપલ માટેના પણ છે, પ્રીમિયમ પણ છે, ફેમિલી માટે ડિલક્સ ટેન્ટ પણ છે. ઓકે. અને રૂમ પણ એ રીતે રૂમમાં પણ કેટેગરી છે. અચ્છા, સીઝન અને ઓફ સીઝન અલગ અલગ હોય છે એટલા માટે. ઓકે, બરાબર છે. અચ્છા, ટેન્ટ સિવાય બીજું અહીંયા રૂમો કઈ રીતના? રૂમો આપણી પાસે 2 કેટેગરીમાં છે. પ્રીમિયમ રૂમ પણ છે અને ડિલક્સ રૂમ પણ છે. ફેમિલી રૂમમાં હોય એમાં 4 પર્સન આવી શકે, અને પ્રીમિયમ રૂમમાં 3+1. ઓકે. અથવા 2+1. અહીંયાથી નિયરેસ્ટ બાય ડિસ્ટન્સ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 5 કિલોમીટર. આપણી પ્રોપર્ટી પરથી સ્ટેચ્યુ દેખાય છે. નર્મદા આરતી અહીંયાથી 1 કિલોમીટર થાય છે, અને અહીંયાથી અમે ગાડી પણ પ્રોવાઈડ કરી આપીએ તમારે સ્ટેચ્યુ જવું હોય તેના માટે. તો આ જે અત્યારે હું તમને ટેન્ટ બતાવી રહ્યો છું તે રજવાડા ડિલક્સ છે, બરાબર કરણભાઈ? બરાબર છે. તો આમાં શું સુવિધાઓ તમે આપો છો? આ આપણા રજવાડા ડિલક્સ ટેન્ટ છે. આની અંદર સુવિધાની વાત કરું તો આમાં 4 પર્સન આરામથી આવી શકે. પ્લસ આમાં સુવિધામાં પાણી બોટલ છે, ટી કેટલ છે, ચા કોફી ને બનાવી શકશો. એટલે ટોયલેટ બાથરૂમ છે. ઓકે. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવો છો તો આ પ્રકારના કુદરતી વાતાવરણવાળા રિસોર્ટમાં રહેવાનો અનુભવ તમારી સફરને વધુ યાદગાર બનાવી દેશે. તમારા બજેટ પ્રમાણે આ રિસોર્ટ ખૂબ જ સારો અને સુંદર છે. આસપાસ નર્મદા નદી, પહાડો અને હરિયાળી સાથેનો આ વિસ્તાર ગુજરાતના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનો એક માનવામાં આવે છે. આનો પ્રીમિયમ ટેન્ટ અત્યારે ઓફ સિઝન છે એટલા માટે 5,500 રૂપિયા છે, અને સિઝનમાં એમાં પ્લસ થાય છે વધારો સિઝન પ્રમાણે. અને ડિલક્સનું શું હોય છે? ડિલક્સના અત્યારે 6,000 રૂપિયા છે. અત્યારે 6 છે, પછી જે પ્રમાણે સિઝન પ્રમાણે અલગ અલગ પ્લસ માઇનસ થાય છે. ઓકે.